હેલો મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા। મિત્રો, આજે આપણે પહોંચી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જગાપુરા મુકામે। મિત્રો, જગાપુરા ગામ વડનગરથી સુંઢિયા રોડ ઉપર આવેલું છે। મિત્રો, જગાપુરા ગામમાં પરમ તેજસ્વી અને પરમ કૃપાળુ અને પરમ પરચાધારી એવા શ્રી ગોદરનાથ મહારાજનું મંદિર આવેલું છે। મિત્રો, આ મંદિરવાળી જગ્યાએ ગામ લોકો મહાસુદ બીજના દિવસે અહીંયા આખું ગામ એકઠું થઈને ઉજાણીનો મહોત્સવ કરતું હોય છે અને મહાસુદ બીજના દિવસે આખા ગામની જે છોકરાઓની બાબરીઓ હોય છે, બીજી બાધા માનતા હોય છે, તે અહીંયા પૂરી કરતા હોય છે અને એક સમ થઈને લોકો આ ઉજાણીનો પર્વ ઉજવતા હોય છે। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર દ્રશ્ય આપણને ઉજાણીનું દેખાઈ રહ્યું છે। બધા લોકો હળીમળીને એકઠા થઈને પોતપોતાના ઘરેથી જે માનતા માનેલી હોય છે, બાધાઓ હોય છે, એ બધું લઈને અહીંયા આવે છે અને અહીંયા એકઠા થઈને ભોજન પ્રસાદી લેતા હોય છે। મિત્રો, અને હવે આપણે ગોદરનાથ મહારાજના મંદિરે જઈને ગોદરનાથ મહારાજના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર અહીંયા ગામ લોકો દ્વારા મંદિર બનાવવામાં આવ્યું છે। હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ। સામે તમે જોઈ રહ્યા છો, બહુ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શનાર્થે ઉમટ્યા છે। મિત્રો, ખરેખર બહુ જ જોરદાર અને મસ્ત આ જગ્યા છે। તમે પણ કોઈક વાર અહીંયા આવો તો અચૂકથી શ્રી ગોદરનાથ મહારાજના દર્શન કરવા માટે પધારશો। સામે તમે જોઈ રહ્યા છો, વડીલો આવતા યાત્રાળુઓને ચાંદલા કરી રહ્યા છે અને બધા જ લોકો ખૂબ જ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે। મિત્રો, ખરેખર જગાપુરા ગામની એકતા બહુ જ જોરદાર છે। સામે તમે જોઈ રહ્યા છો, શ્રી ગોદરનાથ મહારાજની ખૂબ જ સુંદર અને ભવ્યથી ભવ્ય મૂર્તિ આપણને દ્રશ્યમાન થઈ રહી છે। ખરેખર બહુ જ જોરદાર આ જગ્યા છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે અહીંયા શ્રી ગોદરનાથ મહારાજની જે સમાધિ છે, જે જગ્યા છે, એ વર્ષો પુરાણી જગ્યા છે અને અહીંયા મહારાજશ્રીએ જીવન સમાધિ લીધેલી હોય એવું જાણવા મળ્યું છે। મિત્રો, આ જગ્યા કદાચ 700 થી 800 વર્ષ પુરાણી આ જગ્યા છે અને અહીંયા ગામ લોકો દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્યથી ભવ્ય મંદિર બંધાવવામાં આવ્યું છે। સામે તમે જોઈ રહ્યા છો, ખરેખર મંદિરનો નજારો બહુ સુંદર અહીંયાથી આપણને દેખાઈ રહ્યો છે અને સામે તમે જોઈ રહ્યા છો, ગામ લોકો એકઠા થઈને એકમેકની હારે મળીને ખભેથી ખભો મિલાવીને અહીંયા બહુ જ લોકો ઉમટી પડ્યા છે અને એક સંપ થઈને અહીંયા શ્રી ગુરુ મહારાજની ભોજન પ્રસાદી લે છે અને એમની જે ઉજાણીનો પર્વ છે, એ ઉજાણી પર્વ નિમિત્તે ગામ લોકો પોતાના ઘરેથી જે પ્રસાદી એટલે કે લાડુ બનાવીને લાવતા હોય છે અને એ બધા લોકો એકઠા થઈને અહીંયા ભોજન પ્રસાદી લેતા હોય છે અને સામે તમે જોઈ રહ્યા છો, લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે। મિત્રો, ખરેખર સુંદર પર્વ અહીંયા મહાસુદ બીજના દિવસે થતો હોય છે અને સામે તમે જોઈ રહ્યા છો, ગામના આગેવાન લોકો અને મહારાજશ્રી આપણને દેખાઈ રહ્યા છે અને મહારાજશ્રીને પગે સૌ લાગી રહ્યા છે અને મહારાજશ્રીના આશીર્વાદ લઈ રહ્યા છે। મિત્રો, આ જે મહારાજ છે, અહીંયા જે ગુરુ મહારાજની ધૂણી છે ત્યાં જ રહે છે અને અહીંયા શ્રી ગોદરનાથ મહારાજની સેવા પૂજા કરે છે। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો, વડીલો જે ગામના હોય છે અહીંયા એકઠા થઈને બેઠા છે અને સુખ દુઃખની પોતાની વાતો કરી રહ્યા છે। ખરેખર બહુ જ અલૌકિક અને સુંદર અને નયનરમ્ય દ્રશ્ય આપણને મિત્રો દેખાઈ રહ્યું છે। મિત્રો, બાજુમાં ગોદરનાથ મહારાજનું જે મંદિર છે, એની બાજુમાં શ્રી જોગણી માતાજીનું મંદિર આવેલું છે, એના પણ આપણે દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર શ્રી જોગણી માતાજીની મૂર્તિ આપણને દ્રશ્યમાન થઈ રહી છે। બહુ જ સરસ મૂર્તિ આપણને દેખાઈ રહી છે। મિત્રો, અને ગોદરનાથ મહારાજનું જે મંદિર છે, મંદિર ઉપર શ્રી ગોદરનાથ મહારાજનું ચિત્રકામ કરવામાં આવ્યું છે અને બહુ જ સુંદર ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે। સામે તમે જોઈ રહ્યા છો, લોકો જે નાના ભૂલકાઓની બાબરી માનતા હોય છે, અહીંયા પૂરી કરી રહ્યા છે। નાના ભૂલકાઓની બાબરી અહીંયા ઉતરી રહી છે। આખું ગામ એકઠું થઈને મિત્રો અહીંયા જે પોતપોતાની બાબરીની માનતા હોય છે, માનતા અહીંયા મહાસુદ બીજના દિવસે પૂરી કરતા હોય છે। તમે જોઈ રહ્યા છો ને, લોકો કેટલા બધા ઉત્સાહિત છે અને આજુબાજુથી આવતા લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે અને અમારા પરમ મિત્ર અલ્પેશજી ઠાકોર સાહેબ સામે આપણને દેખાઈ રહ્યા છે, પણ ખૂબ જ ઉત્સાહમાં છે મિત્રો।
મિત્રો ખરેખર બહુ જ સુંદર અને રઢિયાળી અને એકદમ એકાંતવાળી અને રૂપેણ નદીના કિનારે આવેલી આ જગ્યા ખૂબ જ સુંદર છે મિત્રો. તો તમે પણ એકવાર અચૂકથી આ જગ્યાના દર્શન કરવા માટે, નજારો જોવા માટે અચૂકથી પધારશો. અને આવી જ રીતે ઉજાણીના દિવસે પણ તમે અહીંયા ઉજાણીનો લાવો લેવા માટે પધારશો. સામે તમે જોઈ રહ્યા છો માતાઓ ભોજન પ્રસાદી વહેંચી રહી છે. ખૂબ સુંદર દ્રશ્ય, ખૂબ ઉત્સાહિત લોકો અહીંયા દેખાઈ રહ્યા છે. બહુ જ જોરદાર માહોલ છે અહીંયાનો. મિત્રો અમે તમને અમારી આગળ પણ ચેનલમાં આવા જ સુંદર અને સરસ સરસ દ્રશ્યો બતાવવાના છીએ. તો અમારી હારે જોડાયેલા રહેશો, બનેલા રહેશો. અને તમારા ગામમાં પણ જો કોઈ આવો ઉત્સવ થતો હોય અને સારું કામ કોઈ થતું હોય તો અમને જણાવશો, જેથી કરીને અમે તમારા ગામમાં પણ વિડીયો બનાવવા આવીએ અને લોકો સમક્ષ તમારા ગામના ઉત્સવો પણ અમે લોકો સમક્ષ દર્શાવીશું. તો અમને જરૂરથી જણાવજો મિત્રો, જેથી કરીને અમે તમારા દ્રશ્યો પણ, તમારા ગામના દ્રશ્યો પણ અને તમારું ગામ પણ અમે અમારી ચેનલમાં બતાવી શકીએ. સામે તમે જોઈ રહ્યા છો અમારા મિત્રો અહીંયા હાજર છે. ઊંઝાથી અમારા હર્ષદજી ઠાકોર સાહેબ અહીંયા પધાર્યા છે. તો ખરેખર ખૂબ મજા આવી અહીંયા આવીને અને ખૂબ ઉત્સાહ આવી ગયો. અને સામે તમે જોઈ રહ્યા છો હવે લોકો પોતપોતાની માનતા બાધા આખડી પૂરી કરીને અહીંયાથી પોતાના ઘરે રિટર્ન જઈ રહ્યા છે. ખરેખર બહુ જ સુંદર દ્રશ્ય મિત્રો આપણને અહીંયા દેખાઈ રહી છે. મિત્રો આવા દ્રશ્યો અચૂક ભાગ્યે જ ક્યાંક જોવા મળતા હોય છે અને ભાગ્યે જ કોઈક જગ્યાએ આવો માહોલ હોય છે. મિત્રો ખરેખર જગાપુરા આવીને ખૂબ આનંદ થયો, ગામ લોકોને મળીને ખૂબ આનંદ થયો અને અહીંનો જે ઉત્સવ છે ઉજાણીનો એ જોઈને પણ ખૂબ આનંદ થયો. મિત્રો તો તમે પણ એકવાર અચૂકથી અહીંયા પધારશો એ મારી નમ્ર વિનંતી છે. અને શ્રી ગોદરનાથ મહારાજના દર્શન કરીને પોતાના જીવનને અચૂકથી ધન્ય કરશો એ મારી નમ્ર વિનંતી. મિત્રો આપણે જગાપુરાની મુલાકાત લેવા આવ્યા હતા. તો જગાપુરા ગામમાં શ્રી ગોદરનાથ મહારાજ, ગુરુ મહારાજના અહીંયા બેસણા છે. અને એની હારે હારે જગાપુરા ગામના લોકો અહીંયા મહાસુદ બીજના દિવસે બહુ જ ભવ્યાથી ભવ્ય અને મોટો ઉત્સવ ઉજાણીનો કરતા હોય છે. તો એના વિશે આપણા જોડે એક વડીલ છે, એ વડીલ જોડેથી આપણે થોડીક માહિતી લઈશું. તો વડીલને પૂછીશું, વડીલ તમારું નામ શું છે? મારું નામ પહાડ છે. હું અમારા ગામમાં ગોદરનાથ મહારાજની અહીંયા જીવન સમાધિ છે. લગભગ 700 વર્ષ પહેલાં ગુરુ ગોદરનાથ મહારાજે અહીંયા જીવન સમાધિ લીધેલી. એના પહેલાં એમનો ઇતિહાસ બહુ લાંબો છે, પણ ટૂંકમાં આપણે જણાવીએ કે ટીંબાથી ગુરુ ગોદરનાથ મહારાજ અહીંયા પધારેલા. અહીંયા અમારે એવી જગ્યા હતી, અહીંયા આવીને એમને મઢુલી બનાવી અને અહીંયા રહ્યા. અને લગભગ 700 વર્ષ પહેલાં ચૈતર સુદ ચોથ 1400ની સાલમાં ચૈતર સુદ ચોથ અને ચૈતર સુદ ચોથના દિવસે એમને જીવન સમાધિ લીધેલી. અને આ મહાસુદ બીજ છે એ આખો એક અમારા ગામના વડવાઓનો એ અલગ પ્રકારનો મહિમા છે. બરાબર. તો આ ઉજાણી જે તમે કરી રહ્યા છો એ શેના નિમિત્તે કરી રહ્યા છો? એ અમારા ગામમાં પહેલાના જમાનામાં તીડ આવતા. જ્યારે આપણે ખેતરમાં પાક તૈયાર થયો હોય ત્યારે તીડ નામે આવાવડા જીવડા આવતા. એ આખા ખેતરોમાં બધા ફરી વળતા અને બધું સાફ કરી નાખતા. તો અહીંયા એવા તીડ આવેલા અને ગામના લોકો અહીંયા આવી અને ગોદરનાથ મહારાજને અરજી કરી તો મહારાજ અમારા ગામમાં આ તીડ આવે છે. ત્યારે સમાધિ એમને લઈ લીધેલી હતી. અને પછી અહીંયા મોનતા મોની તો જો આ તીડ હોય અમારા ગામમાં રાત વાવો નહીં રહે તો અમે તમારી સવારે ઉજવણી કરશું. ગામ લોકો બધા ભેગા થઈ અને મળી કરતા પહેલાં. અને હવે તો બધા ઘરે ઘરે લાડવા બનાવે છે અને લાડવાનો પ્રસાદ પહેલાં મળી બનાવતા. અને એના રૂપે આ મહી બીજનો મહિમા છે. અહીંયા ગામમાં બીજી ક્ષત્રિય ઠાકોર સિવાય બીજી કોઈ પબ્લિક ખરી? ક્ષત્રિય ઠાકોર સિવાય ખાલી વાઘરીના કરશે, બીજે કોઈ કોમ નહીં. પણ વડનગરના પટેલો, સુંઢિયાના પટેલો, સુંઢિયામાં પણ મહારાજ રહેલા. સુંઢિયાના પટેલો આવે છે, વડનગરના પટેલો આવે છે, આજુબાજુ 12 પરાના બધા સમાજના લોકો અહીંયા એકઠા થાય છે. અને ગુરુ ગોદરનાથનો મહિમાનો ઉજવણી બીજના દિવસે થાય છે. બધી મિત્રો વડીલ શ્રી આપણને ખૂબ સરસ માહિતી આપી અને શ્રી ગુરુ મહારાજ વિશે આપણને જણાવ્યું અને જે આ ઉજાણી કરી રહ્યા છે ઉજાણી વિશે પણ ખૂબ સરસ માહિતી આપી. એ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર વડીલ શ્રી. ધન્યવાદ. તો મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે અમારી ચેનલમાં બતાવવાના છીએ તમને આગળ પણ. તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરજો અને ફોલો કરજો એ મારી નમ્ર વિનંતી છે. આવા જ સુંદર વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેજ ગઢિયાને રજા આપજો. આવજો. જય